એ ભગવાન કઈ સમજાતું નથી. હું માંડાણી છે આ ચૂંટણીમાં જીતી તાવળી ઘરેથી હારી ગઈ. હું વાંધો એને કોંદણ આવી છે ચૂંટણીમાં હું ઊભી રહું એમાં બાધી લ્યો મારે તારી યાર નથી રહેવું છૂટાછેડા રિયો નથી કરવું મારે નથી રહેવું. અમે ગામમાં આંધાઈ કે હે ખરા કે ગામની વાંઢી સરપંચ સારું છે ગામમાં ખાન ખબર નથી મત દેશે ને એ નહીં મત દે એમાં હજી ઓલા બે તો રેનીશ અને આનંદ એમ કે તમે તમારું ઘર ન થાસવી શકતા અને અમારું ઘર ક્યાંથી બાંધશો તમે. ઉંદણે આ તો કેમ હાલ છે કઈ ખબર નથી પડતી. ઉપાદીને તો પહાડ તૂટી પડ્યા છે મારી ઉપર. હું પણ એટલી બધી ઉપાધિ વધી ગઈ તમારે. અરે વાત જવા દે યાર કાંઈ ઉપાધિની તો આમ પૂછો માં ને કેમ આમ પહાડ તૂટી પડ્યો હોય મારી ઉપર. એવું તો મારે છે તમને ખબર જ છે જેવી ઉપાધિ તમારે છે એવી ઉપાધિ મારે છે. તમારે વળી છે એટલે એકલા તું તે તમને કહું તો ખરા આ બાજુ ફરીને જવો તો ખબર પડે કે હું ઉપાધિ વાળો જ છું. તમને ખબર જ છે મારી ઓલીનો જીપડો આવડો હતો ગઈ એને માની ન્યા લણ ઠોકતી એટલે છૂટું કરી નાખ્યું એની રે કર નાખ્યું. હા છૂટું કરી નાખ્યું આપડે હાવ શાંતિ. હવે કઈ ખારી આ તો યોગલા હાસુ કહું ને આ તારે મારા ઘર જેવું ભડે ને એટલે હું તને કહું તને ખબર હે હું આ ચૂંટણી જીતી ને તો મારા વરે હે ને મને છૂટા છેડા દઈ દીધા. કામ થઈ ગયો બાકી તું છે ને રાજી થાશે માં એટલો બધોય. રાજી તો થવાનું જોઈએ ને તમારું છૂટું થઈ ગયું મારું છૂટું થઈ ગયું. હા તો ખુશી મનાવી જોઈએ આપણે. કઈ વાતની ખુશી મનાવીશ તારે? અરે હું બધી વાતે તમને સપોર્ટ કરીશ. હું એમ કહું કે સમજી જવાનું એમ સમજી જાવ ને આપણે બે એક થઈ જઈ તો. ના ઈ કઈ રીતના બને? અરે પણ હું તમને હે ને રાણીની જેમ રાખીશ તમારે કાઈ ચિંતા નથી કરવાની. મારે રાણીની જેમ રહેવું નથી હું રાણીની જેમ જ રહું છું અત્યારે. આપણ ઓલી થોડીક વધારે રાખીશ તમારી બધી ઈચ્છા હું પૂરી કરીશ. ખાલી એક વાત છે તમે જો મારા હાથમાં હાથ મૂકી દો હું તો કહું આપણે બે કરી નાખી કંકુના. વિચારવાનું ન હોય એલી તને તો મારી ખબર જ છે મારા સ્વભાવની 4 વર્ષથી તને સપોર્ટ કરતો આવું છું. ઓલીને ગમતું નહોતું એટલે હું થોડોક મજબૂર થતો હતો હવે વિષયમાં હું તો કહું હેલ આપણે બે કરી નાખી. વાત તો આની સાચી છે ગામમાં હું એકલી રહી નહીં શકું એમ નહીં ઘર ઘણું કરું. કેવા દિવસો આવી ગયા છે મારા. પણ દીવડાવ તો એલી તું તો બહુ બીકણી હો પાછી. શું હે ખોટો નાક છે. ઓય રે ઘડી મને વિચાર કરવા દે કેમ કે આ હે ને મારા પગલા એવા હે કે બહુ વિચારીને સમજીને પગલું ભરવું પડે. વિચારવામાં તો માણાની જિંદગી વહી જાય એલી હું કહું વિચારવા ન હોય માણા જોઈને વાત કરવાની હોય. ઘરઘેણું કરીશ તો ગામમાં એમ કે રવિના બેને કર્યું ઘરઘેણું શું કરું? એકલી રહીશ તો એમ કે પોતાનું ઘર હાજુ નથી કરી શકતી અને બીજાના ઘરની કેરે છે. શું કરવું? હું વિચાર્યું પણ જો એક શરત ઉપર. હા બોલો. હું ચૂંટણી લડવા ઉભી રહું એટલે તને એનથી વાંધો ન હોવો જોઈએ. અરે મને હું વાંધો તમને તો ખબર જ છે આખા ગામમાં ઢોલ નગારા વગાડ્યા હતા મેં તમારા નામના. આજે ગેલે પાછા વગાડી એ ઢેંગે ટેકે ટેકે મુંજે એવું ગયા. તો જાય હાલો ક્યાં? આપણી જગ્યાએ મંદિરે. હા મંદિરે હાલો ગોળ બાપાને ફોન કરી દો બીજું હું હોય કા. હાલો મંદિરે જઈને મંગળસૂત્ર અને 4 ફેરા. હા તો એ બધી હું વ્યવસ્થા કરું હાલો. આ ગોળ બાપા લગ્નનું નક્કી તો કરી નાખ્યું પણ એની બાયડી ક્યાં ગઈ છે અને મારી હારે લગ્ન કરવાનું કહે છે કે ખાસુબા છૂટા છેડા દીધા હે કે નથી દીધા? દઈ જ દીધા છે. હાલ તારે હું તમારો હાથ છે ને આમ ન આખી જિંદગી પકડીને રાખીશ પણ હાથ તો આપો. આ હું મારી હારી ઓલી સરપસે કાઈ નહીં તો ઓગલાને પટાવ્યો તે ઓગલા એને બાવરું ઓલા જાયલું તું હે ઓલી વર્ષા જો તો ખરી હાલ તો જવા દે તો મને વર્ષા પાસે મારી હારી આ સરપસ અમથી 12 વાગ્યાના બધાને વધાર કરતી હતી કે 12 વાગે હું આવીશ. મારી હારી ઓલી વર્ષા ભેગી થઈ જાય તો એ વર્ષા ઊભી તો રહે તને એક વાત કહું એલી હું છે પણ ભડકાવી દીધી મને તમે તો. એલી ભડકાવા જેવી જ વાત છે. ઓલી સરપસ નથી ગામની ઓલી રવિના એલી તો એલી તારા ઘરવાળાના હાથ પકડીને એલી જતી હતી તો હે? હા ન હોય. અરે મેં સગી નજરે જોયું. પણ પેલા તો મારો ઘરવાળો હે ને 2 દિવસથી બહાર ગામ ગયો હે. એલી બાર ગામ નથી ગયો તું જરીક ધ્યાન રાખ એને કરી લીધા ઘરઘેણું. હે? ઘરઘેણું કરી લીધું. ઓલી રવિનાનો ઘરવાળો કેદુને છૂટાછેડા કરીને વયો ગયો છે. હું માનું જ નહીં કોઈ દી. અરે
હું હતી હું ઈ તપાસમાં છું. મારે તને ખબર નથી કે મારે ભાગ લેવાનો છે ચૂંટણીમાં? ઈ તો મને ખબર તમારે ચૂંટણીમાં ભાગ લેવાનો આ વાત હા. સાચી હે અરે હાસી જ હોય. તું કેસ કર ને કેમ કર, બીજી કઈ વાત કર માં. પણ મારી હારે હજી છૂટું નત કર્યું ને ઘર ઘેડું કરી લીધું. અરે કરી લીધું. ઓગલો તને જોતી ન, તું મને કહેતી નથી કે ડિસ્કો કરતો તો એ હા કેમ કરતો તો ઈ તું જોતી નથી? હા તે બધાને 12 વાગ્યાના જ વધાર કરે. ઈ તો મને પહેલેથી જ શક હતો કે આ સરપંચ આને કાંઈ કહું જોઈએ. સરપંચ આખો દી કર્યા રાખતા હતા તયે કહું. હા હવે તમે તું જોવો બીજું કાઈ નહીં, ગામ લોકોને હંધાઈને સડાય અને મને જીતાય. જો તને હું મૂકું ને તો કહી દે કે આ રાધાબેન હું કહેતી આમ હતી. જો હવે આ ચૂંટણીમાં તમે જ સરપંચ બનશો પણ આ યોગલાએ તો જો ઘરગેણું કર્યું છે ને હવે એને હરખાઈ નો ઘરગાવીશ. તમે જોવો ખાલી એને ઘરે આવવા દ્યો. અત્યાર લગી એમ થતું હતું કે માંગ્યું એના ઘરમાં પાછી વઈ જાવ પણ મને નહોતી ખબર કે આ હાવ નખો દ્યો હે. તાઈ જા તું કરી બતાય. કરી બતાવું કરી બતાય. નખો દ્યો ને તો હું જિંદગી ગોટાળે કરે. શું હે ભૂપત બાપુ શું વિચારો હો બેઠા બેઠા? હા બેઠા બેઠા વિચારીએ. હમણાં તો આ ચૂંટણીની મારામારી હાલે, કઈ ખબર નથી પડતી. હમણાં જોયા જેવી હાલે હમણાં. હવે શું કહું તમને ભૂપત બાપુ, ચૂંટણીની મારામારીમાં શું નહીં શું થઈ ગયું હે કા તમને નથી ખબર કઈ? ના ચૂંટણીમાં કઈક હાલે છે બધું. બીજી તો કઈ નવીનમાં કઈ ખબર નથી. તમે તો ગામમાં મોટા છો, તમને તો આ બધી ખબર હોવી જોઈએ. એ ચૂંટણીમાં કઈક હમણાં નવા સરપંચ કઈક આવવાના હે ને કઈક. ઈ નવા સરપંચ આવીને તો ગામની તો હાવ દઈ નાખી. કાં હું ગામની થયું? તો ઠીક મારી જિંદગીની દઈ નાખી. કાં થયું? તમને નથી ખબર? ના ઈ નવી સરપંચે મારા ઘરવાળા હારે ઘર ઘેણું કરી નાખ્યું છે. એટલે હા એટલે એ કોક છોકરા વાત કરતા હતા ઓલી રવિના સરપંચ બેની એને હા એને ઘર ઘેણું કરી લીધું મારા વર હારે. મારે તો હજી છૂટુંય નથી થયું અને તમે બધા એને મત દીધો. અરે અમે તો કાઈ મત નથી દીધો ભાઈ. તોય આપણે હારી ગયા તો શું કરવાનું? અમે એને શું લાન મત દે? તમે એને જ મત દેવા ગયા તા. ના રે ના, અમે કોઈ દી એને મત દેતા જ નથી. ઈ શું કે જીતી ત્યારે તમે બધા એક ફેરે દીધો તો એ વાયદા કેવા કરે તો રાઈતે. હવે મારી વાત સાંભળો. હવે આપણે એને હે ને આ પદમાંથી કાઢવાની હે એટલે તમે હવે આપણે આપણા રાધાબેન ને ઓળખો ને હા એને ઊભા કરવાના હે ની હા, તે કાંઈ વાંધો બરાબર. ઈ ગામમાં હવે નો હોવી જોઈએ. એને ભાઈ, મારું ભાઈ, ઘર ભાંગ્યું છે. હોને? હા હો? પાકું આ વાત યાદ રાખજો ને, આપણે હા. બધાને હમણાં મળીને જવાનું છે ને ઘરે. હા, પાકું, એટલે હમણાં તમને કહું ને એટલે આવજો મારા ભેગા. પાકું, હારું હાલો. હા. હા એટલે આમળાનું ઝાડ છે કે પછી આવેડીનું ઝાડ છે? એટલે આમાં આમરા તો આવે, એટલે આમરા નથી આવેડી લાગે મને તો. તમે બે તમારી જિંદગી આમ જ પૂરી કરી નાખશો. એટલે ઝાડવું બોયલું એટલે જાણવું નથી પેલું હું બોયલી હે જો તો ખરી. એટલે હું આ અજવાળની વાવ. આ બેને ક્યાંક જોયું એવું નથી લાગતું? એટલે યોગલાની બાયડી છે હવે. હું એ તને હા. એક દઈશ. ભૂલી ગયો તું મને? મારી યાદ શક્તિ થોડી ઓછી છે, દવા નથી પીધી મેં. તમને કઈ વાતની ખબર છે ગામમાં? શું નવું થયું? હમણાં શું થયું ઈ? ના, ના. બનાવ્યું કઈ? બાથરૂમ બનાવી દીધા. એ બાથરૂમ વાળી તઈ ખાલી ઈ જ તમે તમારા આખા તમારા મગજમાં નકર બાથરૂમ જ ભર્યા હે. તે હંગવું નહીં અમારે. તઈ એ ભગવાન આ છોકરાઓનું શું કરવું મારે? બાથરૂમ ની વાત કરવા નથી આવી હું. તઈ શું થયું? મારો ઘરવાળો યોગેશ નથી હા હા એને ઓલી સરપંચ હારે લગન કરી લીધા. ઘર ઘેણું કરી લીધું ઘર ઘેણું. આની વાત તો જો કોક બીજા માણવને કહેતી ની માર છે કોક. બેન તડકો બડકો સડી ગયો, દવા પી લ્યો જાવ. દવા પી લ્યો જાવ. આ ઝાડવું છે નું છે. એટલે આવ તડકો નથી ચડ્યો. મારું મગજ હારું હે ને ઠેકાણે જ છે અને આ સાચી વાત છે. રવિના એ હું નામ એનું રવિના જ છે ને? હા. ઈ સરપંચ રવિના એને મારા ઘરવાળા હારે ઘર ઘેણું કરી લીધું. હું અને ન માનું. અમારા ખોટી વાત. રવિનાબેન બહુ હારા. અમારા રવિના બેન જેટલું હા. સીધું આખા ગામમાં કોઈ છે જ હા, નહીં. ઈ અને વાત અલગ. તમારી હગી આંખે જોઈ જાઓ ત્યારે હે? હગી આખે જોઈએ જ નહીં, પણ હોય તો જોઈ ને અમે. હા શું હોય તો જોઈ અમે ઈ હું. ખોઈ તો કરો. હોય તો એટલે એવું હોય જ નહીં, તમે સમજો. જો, તમે રવિનાને અત્યારે મત દીધું છે ઈ તમને શું કામ આવી? કઈ કામ આવી? હા શું કામ આવી? હમણે બાથરૂમ ચાલુ જ છે બનાવવાનું. હા. ઈ એને થોડા બનાવડાવ્યા હે કઈ? તો તઈ ઈ ઉપરથી સરકારે પૈસા નાખ્યા કઈ એને કઈ નથી કર્યું. હા તો હું તો તમને એમ કહું છું કે આ વખતે એને ચૂંટણીમાં ન જીતાડતા આ વખતે આપણે ઓલા રાધાબેન છે ને એને સામે ઊભા કરવાના હે ને ઈ બધુંય આપણું કામ કરવાના હે. જો તમને બેને મગજમાં બેહે ના વાત તો સમજો આ વખતે તમે બંગડીમાં મત ન દેતા. પણ માર મોઢામાં ઘરે આમ તો રહ્યો સમજ્યા હવે. તું? આ આપને ભડકાવા આવ્યા. પેલા ઓલા એ રાધાબેન ભાઈ, એટલે એને વોટ દેવાનો થાતો જ આ નથી. જાઓ આપણે ને તો હવે. આપણે રવિનાબેન જિંદાબાદ. હા હાલ 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 ટાયર પંચર થઈ ગયું આમાં.
બીજું લેવું જો હવે આમાં. ગામમાં ભાઈ નવા આવ્યા લાગો છો. હા બે નવા આવ્યા છે. નવા આવ્યો તે વોર્ડ બોર્ડ કેને દિવસ બોર્ડ. બોર્ડ બોર્ડ ને ભાઈ બોર્ડ નહીં ઓલો જીત્યા નહીં જીતે વોટ વોટ બેન હા, વોટ. આ વોટ ઓય, મને વોટ. આવડે એવું કહું છું હું આજકાલ લેવાની છું અને બરાબર. આવા ટેમ્પા તો તમને દ થાય અમે તો પણ હજી નવા નવા આવ્યા પણ છે. નવા આવ્યા છો તમને અમને દેવામાં વાંધો મને દઈજો ઓલી રવિના જાવેના ઘરઘરણા કરતી ફરે છે આ તમારી આ ગામની સરપંચ આ જી ગામની સરપંચ છે ને ઈવડી ઈ અને આ ગામમાં મેન તો હું રહું છું રવિના તો ઈ તો હમણે આવી છે રવિના બેન નામ સાંભળ્યું છે એમ તો સરપંચનું. હા સાંભળ્યું છે. એ સાંભળ્યું ને તમે હા, તો મારા ભાઈ વોર્ડ મને જ દઈજો મારા બાપુ તમને ગમે તે આગળ હું જ લઈ આવીશ બરોબર. હા વોર્ડ મને જ દઈજો કાઈ વાંધો નહીં. હા પાકું પાકું. એનો વિશ્વાસ કરવાનો થતો નથી નહીં નહીં નહીં. હા હા ઈ મારા સારું નથી હાય હાય રવિના હાય હાય. એલા એ છોકરા હાય હાય ને હાય હાય હોય હાય હાય. હાલો રવિના હાય હાય दुपट्टा उड़ गया रे तेरा हवा के झोंके से तुझको पिया ने देख लिया. હવે બોલ હું કીધી હતી? હું એમ કહેતી હતી રવિના હાય હાય રવિના હાય હાય રવિના હાય હાય. એલા આમ નો કરો આમ કરો હાય હાય. હાય. મને લાગે હાય આપણામાં અવતારિયા લાગે. तूने दिल पे चलाई मेरी छुरिया ना देखी वगड़ ना देखी मेरी मजबूरिया ना देखी मेरी मजबूरिया अरे હું છે આ બધું तुझको तो नया यार मिल गया ना देखी मेरी मजबूरिया આપણે ખુશીના ગીત ગાઈ જો. ઇન્ડિયન આઈડલ માં હાલે એમ છે હો. આઈડિયલ. અરે હું તમે હતા ભેગા મળીને આવ્યા છો વાત હું છે કયો અમે બધા એને તમે પેલા કયો. તમે લીડર છો. તમે કયો તમે કયો હા. તમે તો પેલા. કહેતા હતા ને કે તમારે ગમે ત્યારે ગામમાં જરૂર પડે તો રાતે 12 વાગે મને કહેજો 12 વાગે આવીને ઊભી રહીશ એ તો ઈ આવશે જો 12 વાગે નહીં તમ તાર 2 વાગે કહેવો ને તો ઈ આવશે. બીજું બોલ. આજે મને ખબર પડી કે રાતે 12 વાગે તમારે શું કામ આવ્યા હતા મારા ધણીને રાતે 12 વાગે બોલાવતા હતા તમે ઈ પ્રશ્ન મારો છે ઈ તારે નથી જોવાનું હો. બરોબર ને? તો વાત હું છે ઈ કયો ને મેન હા મેન વાતે આવતા નથી. વાત ઈ હે કે તમને શરમ નો આવી હે આ પરણેલો છે હજી મારી હારે છૂટું નથી કર્યું અને તમે આ ઘર ઘેણું કરી લીધું હા પણ તમારા બેયનો હું પ્રશ્ન છે મને થોડી ખબર છે ગામ અને આખાને જતા- ખબર છે મારા પ્રશ્ન ની તો ગામ આખાને ખબર છે. હું પ્રશ્ન તને નહીં. આ ભાઈ ને ખબર પડે કે નહીં આના લગન થઈ ગયેલા હે હજી આને છૂટા છેડા નથી થયા પણ ને થોડોક તમારે આગો એને ઉપર એની વાત કહેવાનું. કરીને પણ એલા એ ભાઈ એલા ભાઈ એ ટોટલે સડી ગયો સાનો મુનો રે. ઈ અમારે જોવાનું હે હે કે અમે હું ઘરઘેણું કર્યું અમે હે? અમને પોહાણું ને અમે કર્યું. જો મેં કઈ તારા ઘરવાળાને સામેથી કંકોત્રી નહોતી લખી હા. એટલે બોલવામાં હે ને ધ્યાન રાખજે હા ઈ તો હમણાં જોવો ને તને ખબર છે ને હું શું આઈની ઈ તો જીવોય આંગળી હેઠે અને પેલા તો હવે તું આ જ્યાં ઊભી હો ને હવે તને ઊભી રહેવા જેવી હું રહેવા નથી દેવાની થાય તું રો કરી હું રો લઈશ રહેવા દે. હા કાયદેસર કેસ થાય કાયદેસર હા, કેસ. આ તો કરો ને ભાઈ કેસ. ગોબા ઉપડી જાય તારા ગોબા કેસ તારી ઉપર જ થાય તને છૂટું તો આજીવન ન દઉં તને જો ખાધા ખોરાકી તારી પાસે તો લઉં હવે જા જાને હવે કુતરા જેવી ભૈયા ભઈ થઈ કૂતરા તું ચિંતા જેવી કરીને હો તમ તાર હું બેઠો. હવે આ તો બધા- અમે શું કરી તું આ જોઈ લે. બધાય એને આ બધાય જોઈ નથી શકતા ને એટલે મને લાગે આપણી 12 વાટું આવ્યા. શરમ નથી આવતી લગન થઈ ગયેલી બાઈ ને તું ઘર ઘેણું એલા ઈ મારે જોવાનું તમે અહીંથી નીકળો તો બધાય જાવ તો હાલો તો હાલે ઉપર હાલ. મારમાં બધાયને હું અહીંયા ક્યાંક માથા ફોડી નાખી બધાયના પૂછે? કોકના ઘરમાં ઘરી જાવ હારો એક અહીંયા તો હા. સિક્યુરિટી આને કાઢ ને ભાઈ તું હાલવા બાઈ હવે છે ને એલા તને તો તારા ઘરે સંડાસ બનાવી દીધા હવે તો શાંતિથી હિંગા રાખ ન્યા જા. એક વાતનું ધ્યાન રાખજે સરપંચ તું નથી રવિના બેન છે તારો વારો નીરી હવે એનો હવે એને કાઈ ચિંતા નથી કરવાની એને આડો હું આવી આપણે ગયો કેસ કરી જાઓ. દેવી ને આને તમે જાઓ જેલમાં અહીંયા ઘાલો. એક વાત કરીને આવું જાઓ હવે જો તું અમે શું કરી કેવો વિશ્વાસ હતો તમે તો હાવ એલા ભાઈ વિશ્વાસ તો મને તારી ઉપર હું આની ઉપર નથી. તે જે મારી યાર કર્યું હે ને ઈ વાત ઉપર હું તને કહી દઉં હું કે અત્યારે તું જે આ પદ ઉપર ઉભી ને આ પદ ઉપરથી તને કઢવી ન નાખું ને તમારું નામ બદલી નાખજે જોઈ લેજે મારાથી ભૂંડી કોઈ નથી હો ને અને તુંય જોઈ લેજે તને બહુ હવા હે ને આની એક મિનિટ તારી હવા કાઢ નાખીશ હું આ પદથી હટી જાય તો આ પદે ઊભો કોણ રહે રાધાને ઊભી રાખશું અમે રાધાને હાયરો હે ઊભી રે એ જોઈ લેજે અરે તુંય જોઈ લેજે ને તુંય જોઈ લેજે આ ચકલા કોઈ દી બાદ નો બને હો. બે ખહુરિયા તું તો ચકલા થી ને ગયા હવે તારું ગુજરેલો મોઢું જોયું મીંદડા જેવી મારી હારી દોઢી ની વધારે તું બે હેઠી બે હું તને વાત- અરે હેઠું તો હવે
બેહા જ નહીં. એટલે મને તું ખબર ચિંતા પડી. કરીમાં હું શું ને તને આખી વાત સમજાવું એથી બે તું અરે મારે કઈ નથી સમજવું. મને બધી ખબર પડી ગઈ કે આ રાજ રમત રમ્યો કોણ મારી રે. એ તો મને ખબર જ છે આ રમવા વાળું કોણ છે ને બોલવા વાળું કોણ છે. હું તું ચિંતા કરીમાં હવે આનો બધી ખબર પડે છે હો, કઈ નાની નથી હું. હવે તો રાધાની જોઈ લઈશ અને જી મારી આ ગેમ રમી ગયું ને ઈ હંધાઈને હું તને જોઈ લઈશ. હા ઈ જોઈ લે વાઈલ. આ જેના જેના મકાન પડી ગયા છે ને એ બધાના રિપેરિંગ કરાવી દઉં ને એટલે મને જ દેવાના છે વોટ. ઓલીનું તો હવે કાંઈ નથી હાલવાનું, એ તો મને ખબર પડી જ ગઈ છે. આ બધાના પડી ગયા છે ને એ બધા હરખા કરવા છે. તે આ ગામનાવને હું સડાવ્યા છે મારી હટું હે તે એ મેં નથી સડાવ્યા. બધી વાત ગામમાં ફેલાણી ક્યાંથી? તઈ ફેલાય નહીં તો હાથમાં બાવડા લઈને આલી જતો ભમ ફેરી કાઢીને કેવી રીતના ફરીને આલી જતી હતી હું બધું જોતી હતી ઊભી ઊભી. ચોખ્ખી રીતે કહી દીધું હોત તો રાધાબેન કે મારે અહીંયા સુરણી લડવી છે તો હું હે ને પ્રેમથી હલી જાત. પણ હવે તમે જો તમે એમ કહો ને કે ના હું ચૂંટણી ઊભી રહીશ તો હું જોઉં કે તમે કેવા સુરણીમાં ઊભા રહ્યો હો અને કેવા જીતો છો. એ તો તું જોઈ લેજે જે ચૂંટણીમાં લડતો હોય ને તને સમજાવ ને કે નહીં તો તું મને હું લડવા દે ચૂંટણી વાત કરેશ. એ એક તો ઓલી વર્ષાનું ઘર ભાંગ્યું છે અને પાછી જતા મારી જતા આવે એવી વાત કરે તને શરમ નથી આવતી? તું ગાય સાવ કે કેવી સાવ? મેં ઘર ભાંગ્યું છે એનું એને એની હાઈચા કરીને ઘર ભાંગ્યું છે અને રહી વાત ચૂંટણીની તો હું જોઈ લઉં છું તો કેવીક ને ઊભી રહે ચૂંટણીમાં. અરે તો જોઈ લેજે તું જોઈ લેજે. આ એના મનમાં સમજે છે મારી હારી હે તું હું સમજે મને તું જોતો ખરે જીતવા તો દે પછી હું તને જોઈ લઈશ. ઓલી વર્ષાને જોઈ જતો મારા ભેગી રાખીશ.